જય સ્વામિનારાયણ. આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જેમણે પોતાના આશ્રિતોને સુખી કરવા માટે, પોતાના ધામની પ્રાપ્તિ આપવા માટે સ્વહસ્તે શિક્ષાપત્રી એને લખી અને મહારાજે એમાં અતિ ઝીણવટપૂર્વક નાનેથી મોટી બધી જ આજ્ઞાઓ એને એ શિક્ષાપત્રીની અંદર આલેખન કર્યું કે પોતાના આશ્રિતોએ કઈ રીતે વર્તવું. એમાં ખાસ શિક્ષાપત્રીમાં મહારાજે 86 અને 87માં શ્લોકમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ વિશે મહારાજે જણાવ્યું કે સૂર્ય ચંદ્રમાનું ગ્રહણ થઈ શકે અમારા જે સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરી પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જાપ કરો. ગ્રહણ મુકાઈ ગયા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. આ ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને જ્યારે આજ્ઞા કરી છે ત્યારે જ્યારે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય એમાં ખાસ મુખ્ય બાબતો હોય છે નિયમ પાળવાની. પણ ઘણીવાર ગામડાની અંદર લોકો એવું માને કે ગ્રહણ મુકાઈ ગયા પછી ઘરની અંદર સાફ સફાઈ કરતા હોય છે અને પછી એમ બોલતા હોય આપણી ભાષામાં કે ઘણ કાઢ્યું. હંમેશા ગ્રહણની શરૂઆત પહેલાં ઘર હોય કે મંદિર હોય તમામમાં સાફ સફાઈ કરવામાં આવે છે. જેના નિયમો હોય છે કે સૂર્યગ્રહણ હોય તો સૂર્યગ્રહણનો લગભગ વેધ હોય છે 12 કલાકની આસપાસ. ચંદ્રગ્રહણમાં 9 કલાકની આસપાસ વેધ એનો હોય છે. વેધ કોને કહેવાય? તો જે ગ્રહણની શરૂઆત થાય છે, જે કલાકે અમુક કલાક અમુક મિનિટે શરૂઆત લખવામાં આવી હોય એના પહેલાંની જે 12 કલાક કે 9 કલાક જેમાં ખાવા પીવાનો નિષેધ હોય એને વેધ કહેવામાં આવે છે. ગ્રહણની શરૂઆત એને સ્પર્શ કહેવામાં આવે છે અને ગ્રહણ પૂરું થાય એને મોક્ષ કહેવામાં આવે છે. તો વેદ શરૂ થયા પછી ગ્રહણ મુક્તિ સુધી કોઈ વ્યક્તિએ જમવું નહીં. જમવામાં નિષેધ કહેવામાં આવ્યો છે. એનું કારણ છે કે એ દરમિયાન અનાજ રાંધવાનો નિષેધ છે અને રાંધેલું અન્ન પણ ગ્રહણ કાળમાં અપવિત્ર થાય માટે એનો નિકાલ પહેલાં જ કરી દેવો. અથાણા, દૂધ, ઘી, તેલ, દહીં આ જે વસ્તુઓ છે એમાં દર્ભ રાખવાથી પવિત્ર રહે છે. વેદમાં કોણ કોણ જમી શકે તો બતાવવામાં આવ્યું કે જ્યારે વેદ હોય ત્યારે બાળક હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ અશક્ત વ્યક્તિ હોય કે તો રોગગ્રસ્ત હોય અને સગર્ભા સ્ત્રી. આના માટે સ્પર્શ પહેલાં 3 કલાક ત્યારે એ લોકો જમી શકતા નથી. કહેતા વેદની અંદર ભોજન ગ્રહણ કરી શકે, પણ માનો કે 9 કલાકનો વેદ હોય તો જ્યારે ગ્રહણનો સ્પર્શ થાય એ સ્પર્શ પહેલાં 3 કલાક જે હોય એ 3 કલાકના સમય પહેલાં વૃદ્ધ, બાળક, સગર્ભા સ્ત્રી, અશક્ત વ્યક્તિ એ ભોજન ગ્રહણ કરી શકે છે. પણ સ્પર્શ પહેલાં 3 કલાક પછી કહેતા સ્પર્શનો જે આગળનો સમય 3 કલાકનો છે એમાં એનાથી પણ ભોજન ગ્રહણ થતું નથી. ગ્રહણ સ્પર્શ થયા પહેલાં 3 કલાકથી પાણી પીવાનું પણ બંધ કરી દેવામાં આવે. કોઈ પણ વ્યક્તિ પછી હોય, ગ્રહણમાં કેવળ પાણી પીવાની છૂટ આપી છે વેદમાં, પરંતુ સ્પર્શ પહેલાં 3 કલાક ત્યારે પાણીનો પણ નિષેધ કહેવામાં આવ્યો છે. ગ્રહણ સમયે કેવળ અને કેવળ જે ઈષ્ટદેવને માનતા હોય એ લોકોએ ભજન સ્મરણ કરવું અને એમાં પણ ખાસ મંત્ર જાપ કરો. મંત્ર જાપ કરો ત્યારે દર્ભનું આસન અથવા તો સાદડી અથવા તો ગરમ આસન એનો ઉપયોગ કરી શકાય છે. એક સ્થાને બેસવું, ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુ એનો સ્પર્શ કરવો નહીં. ગ્રહણ સમયે ભજન અને ગ્રહણ મૂક્યા પછી સ્નાનાદિક ક્રિયા કરી ગ્રહસ્થ હરિભક્તએ દાન પુણ્ય કરવું અને ત્યાગીએ પૂજા કરવી
અને એ વખતે દાન પુણ્ય કરવાથી શાસ્ત્રના નિયમ પ્રમાણે અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. વાત રહી કે ઘર મંદિરમાં પરમાત્માની છબી બિરાજમાન હોય તો ભગવાનને થાળ જમાડો, પરંતુ એ થાળ દૂધમાં બનાવેલો હોવો જોઈએ. દૂધમાં બનાવી અને નિત્ય નિયમ પ્રમાણે ઠાકોરજીને થાળ આરતી પૂજન કરી લેવું. અને ગ્રહણ, સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, રાત્રિના ગમે એટલા વાગે એનો મોક્ષ હોય ને સ્પર્શ હોય, એ વખતે કોઈ પણ વ્યક્તિ એને સૂવું નહીં. પરમાત્માની સેવા પૂજા છે એ નિત્ય વિધિ પ્રમાણે કરવી, પરંતુ એ દરમિયાન ગ્રહણ સ્પર્શમાં અને મોક્ષ સુધી કોઈ પણ વ્યક્તિ સૂઈ શકે નહીં. અને જે વ્યક્તિ ગ્રહણ સમયે ભોજન ગ્રહણ કરે છે એ વ્યક્તિને પ્રાજાપત્ય નામનું વ્રત કરવાનું પ્રાયચિત બતાવવામાં આવ્યું છે. જે પ્રાયચિત સત્સંગી જીવનની અંદર પ્રાજાપત્ય વ્રત કેવી રીતે કરવું એનો વિધિ બતાવવામાં આવ્યો છે. અને એમાં પણ બીજા નંબરની અંદર 3 દિવસના પ્રાયચિતમાંથી મુક્તિ માટે 3 દિવસના ઉપવાસ કરવા, જેને આપણે નકોરડા ઉપવાસ કહીએ છીએ. કોઈ પણ વસ્તુ પછી એ ગ્રહણ કરી શકે નહીં. માટે આજકાલ કોઈ એવું માનતા હોય કે આજનો ભણેલ ગણેલ યુગ કે ગ્રહણ શા માટે થાય છે, વાદળ પરસ્પર આમ થાય તેમ થાય, જે માનતા હોય તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. પરંતુ શાસ્ત્ર વિધાન પ્રમાણે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ, જે ભગવાન વ્યાસકૃત રચિત, અને જ્યારે દેવો અને દાનવો બંને વચ્ચે સંપત્તિ મેળવવા માટે સમુદ્ર મંથન કરવામાં આવ્યું. અને સમુદ્ર મંથન કરતાં લાંબા ઇતિહાસમાં નહીં જઈએ, અને અમૃત જ્યારે ભગવાન મોહિની એ દેવો અને દાનવોને પીરસવા માટે આવ્યા, અને ત્યારે રાહુ નામનો દૈત્ય, એમણે જોયું કે આ કોઈ સ્ત્રી નથી, માનો ન માનો પણ આ સ્વયં નારાયણ છે. અને કપટથી એમણે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. એટલે સૂર્ય અને ચંદ્ર, જ્યાં દેવોની પંક્તિ હતી, એ બંનેની વચ્ચે બેસી ગયા. પહેલો રાહુ બેસી ગયો, અને જ્યારે સૂર્ય અને ચંદ્રને ખ્યાલ આવ્યો કે આ રાહુ નામનો દૈત્ય છે, અને પીરસતા પીરસતા જ્યારે ભગવાન મોહિની એ અમૃત આપવા માટે આવ્યા, એ જ વખતે સૂર્યદેવ અને ચંદ્રદેવ બંને ચાળી ખાધી કે ભગવાન આ રાહુ નામનો દૈત્ય છે, કોઈ દેવ નથી. અને ત્યારે એમ કહેવાય કે ભગવાને અમૃત છે આપ્યું, અને જેવું અમૃતનું પાન કર્યું ને એ જ વખતે સુદર્શન ચક્ર દ્વારા ભગવાન નારાયણ એમણે રાહુનો વધ કર્યો. પણ અમૃત પાન કર્યા હોવાથી એક દૈત્યમાંથી 2 થયા, જે અમર રહ્યા એમ કહી શકાય આપણી ભાષામાં. અને સૂર્ય અને ચંદ્રએ ચાળી ખાધી, એટલા માટે આ જ દિવસ સુધી, વર્ષો ગયા પછી પણ, એ રાહુ અને કેતુ નામના દૈત્ય સૂર્ય અને ચંદ્રને પરેશાન કરે છે, હેરાન કરે છે, જેને આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહીએ છીએ. કોઈ એમ કહે કે વાદળના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ પણ નિમિત્ત આપતા હોય કે આના કારણે સૂર્ય ચંદ્ર ગ્રહણ થાય છે, તો વિજ્ઞાન તો આખું તારીખ ઉપર છે, એ તિથિ ઉપર નથી માનવાવાળું. તિથિ ઉપર તો એક ધાર્મિક શાસ્ત્ર અને આપણી હિન્દુ સંસ્કૃતિનો ધર્મ સંપ્રદાય એ માને છે. દાખલા તરીકે મોટા કોઈ સંત પુરુષો હોય, એનો જન્મદિવસ કે એની પુણ્યતિથિ એ હંમેશા તિથિ ઉપર ઉજવવામાં આવે છે, તારીખ ઉપર નહીં, ક્યારેય પણ. અને મોટા મોટા જે રાજકીય મહાપુરુષો હોય, એનું જે કંઈ ઉજવવામાં આવે કે આ લોકમાંથી એ વિદાય થયા હોય, તો એનું તારીખ ઉપર હોય છે, તિથિ ઉપર નથી હોતું. એમ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હંમેશા અમાસ અને પૂનમે જ થાય છે. એટલે 100% વાત છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ રાહુ અને કેતુ દ્વારા જે ચંદ્રમા અને સૂર્યદેવ એને પરેશાન કરવામાં આવે, જેને આપણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કહીએ છીએ. અને જો વિજ્ઞાન એવું માનતું હોય તો ક્યારે આડા દિવસે કેમ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ નથી આવતું? કોઈ દિવસ એકાદશીના ન આવ્યું, કોઈ દિવસ આઠમ નોમ, કોઈ પણ તિથિએ, પૂનમ અમાસ સિવાય કોઈ પણ તિથિએ ક્યારેય એ ગ્રહણ આવતું નથી. માટે ખાસ ખાસ વિનંતી છે કે જે જે સૂચના પ્રમાણે નિયમો આપવામાં આવ્યા એ પ્રમાણે સાવધાનીથી આ ગ્રહણ પાળવું જ પડે. કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો,
એક પ્રકારનું ગ્રહણ એને સૂતક કહેવામાં આવે છે. પણ આજકાલ તો સૂતકમાં કોઈ માનતું નથી, પરંતુ સૂતકની અંદર જે સ્પર્શ કરવામાં આવે, દાખલા તરીકે રજસ્વલા સ્ત્રી જે ધર્મની અંદર હોય અને 3 દિવસમાં કોઈ પણ ચીજ વસ્તુને અડે અને જે પાપ લાગે એનાથી એ ભયંકર આ સૂર્યચંદ્ર ગ્રહણની અંદર કોઈ પણ વસ્તુમાં જ્યારે સ્પર્શ થયા બાદ તમે ઘરમાં ચીજ વસ્તુઓને અડો એનું મહાન પાપ લાગે છે. અને જે એમાં પણ ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયના જે આશ્રિતો છે અને એમના ઘરે નાના નાના બાળકો હોય, 8 વર્ષના હોય, 10 વર્ષના હોય, 5 વર્ષના હોય, તો એને પણ અત્યારથી ટેવ પાડવી કે ભાઈ વેદની અંદર જમવાનો નિષેધ છે. વેદ બેઠા પહેલાં એને તમે ફૂલ પેટ જમાડી દો. અત્યારથી તમે એને સંસ્કારો આપશો તો ભવિષ્યની અંદર એ ધર્મની અંદર જોડાયેલા રહેશે. 15 વર્ષનો દીકરો કે દીકરી હોય અને પછી તમે વેદમાં એને જમાડી દો ને એમ કહો કે તું છોકરા કહેવાય, છોકરા એને ન કહેવાય, એને હવે યુવાની કહેવાય. અને ત્યારે બિલકુલ એને ભોજન આપવું નહીં. અને ભૂખ્યા કોઈ તમતારે મરી નથી જવાનું, હું તો સાદી ભાષામાં કહું તો એક દિવસ તમે ભૂખ્યા ન રહી શકો. ભયંકર જો પ્રાજાપત્ય વ્રત પ્રાયચિત માટે કરવું, 3 દિવસના નકોરડા ઉપવાસ કરવા, એના કરતાં તો બહેતર છે કે 8-9 કલાક ન જમવું. એટલે કોઈ પણ વ્યક્તિએ વેદમાં ક્યારેય પણ જમવું નહીં. અને જે કંઈ તમારા રસોડાની અંદર બનાવ્યું એકદમ ચોખ્ખાઈ રીતે સાફ કરી અને રસોડાને સાફ કરી નાખવું. અનાજ પાણીવાળું જે માનો કે રોટલી પાણીમાં તમારે બનાવેલી હોય એને અમારી દૃષ્ટિએ અમે એઠું કહીએ, તો અનાજ જે પાણીમાં બનાવ્યું હોય એનો નિકાલ કરી દેવો. કેમ કે એ ગ્રહણમાં અપવિત્ર કહેવાય છે. અને ઘરમાં પોતા મારી અને ગ્રહણ મુક્તિ પછી સ્નાન કર્યા પછી જ ઘરની અંદર પ્રવેશ કરવો. અને જ્યાં મંદિર નજીક થતું હોય એ મંદિરમાં ધૂન ભજન કરવા માટે પહોંચી જવું. અને કોઈ પણ જગ્યાએ મંદિર નજીક ન થતું હોય તો ઘરમાં એક બાજુ ખૂણામાં બેસી અને ભગવાનનો મંત્ર જાપ કરવો. આ અતિ શ્રેષ્ઠ છે. અને અતિશય પુણ્યમાં પુણ્ય જો કોઈ કાળની અંદર મળતું હોય તો ગ્રહણ કાળમાં જે ભજન કરવામાં આવે એ જીવાત્માને અતિ પુણ્ય આપનારું બને છે. અને ગ્રહણ મુક્તિ બાદ જે કંઈ પુણ્યદાન કરવામાં આવે એ પણ અનંત ગણું ફળ આપનારું બને છે. પણ માનો કે કોઈને એવો પ્રશ્ન છે કે રાતના 1:30 વાગે ગ્રહણ મુક્તિ હોય, રાતના 2 વાગે ક્યારેક ગ્રહણ મુક્તિ હોય, તો પુણ્યદાનનું કેમ કરવું? પણ એ વખતે સંકલ્પ કરવો કે સવારે સૂર્યોદય થાય ત્યારે હું આટલું પુણ્ય કરી દઈશ, અત્યારે હું સંકલ્પ કરું છું. તો એને ગ્રહણ મુક્તિ સમયે કરેલો સંકલ્પ એ અનંત ગણું ફળ આપનારો બને છે. માટે ખાસ ગ્રહણ સમયે જે પાળવાના નિયમો છે એમાં અતિ સાવધાનીપૂર્વક આ વસ્તુઓ, આ બાબતો એનો ખ્યાલ રાખો. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.